નમસ્કાર મિત્રો, ફરી અમેરિકામાં એકવાર ભારતીય વ્યક્તિની હત્યા કરવામાં આવી। મિત્રો, તાજેતરમાં આપણે જાણીએ છીએ કે છેલ્લા 10 વર્ષથી જંત્રાલ ગામના વ્યક્તિ જે અમેરિકાની અંદર રહેતા હતા, સ્ટોરમાં નોકરી કરતા હતા, એક અજાણ્યા બંદૂકધારીએ એમના ઉપર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યાં આગળ એમની હત્યા થઈ। અમેરિકાની અંદર આ રીતના જે લોકો બંદૂક રાખે છે એમની પાછળ કયો કાયદો છે કે જેનાથી પોતાની પાસે લોકો બંદૂક રાખી શકે? આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવશું। શરૂઆત કરીએ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા એવા એક ગુજરાતીની હત્યાનો ફરી એકવાર બનાવ બનેલો છે। આની પહેલાં પણ નવસારી અને સુરતના વ્યક્તિઓ અમેરિકાની અંદર એમની પણ હત્યા કરવામાં આવેલી છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વ્યક્તિ કે જે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતા હતા, પાટીદાર મહિલા મેઘના પટેલ ને અજાણ્યા જે બંદૂકધારી હતી એમના દ્વારા એમના પર ફાયરિંગ કરવામાં આવેલું હતું। હવે આ વાતથી અત્યારે સમગ્ર ગામ તથા તાલુકાની અંદર શોકની લાગણી છે। સાથે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। છેલ્લા 10 વર્ષથી આ જે વ્યક્તિ હતા એ અમેરિકાની અંદર વર્જિનિયા સિટીમાં રહેતા હતા। એમના પતિ સાથે સ્ટોરમાં નોકરી કરતા હતા। મેઘનાબેન જ્યારે સ્ટોર પર હાજર હતા ત્યારે અંદર ઘૂસી આવેલ અજાણ્યા બંદૂકધારીએ 1 કરતાં વધુ રાઉન્ડનું ફાયરિંગ કર્યું અને ત્યાં આગળ એમની હત્યા થઈ। હત્યાના હચમચાવી નાખતા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં એક બંદૂકધારી સ્ટોરમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ થોડી જ વાર આમ તેમ જુએ છે, પરંતુ આમ તેમ જોઈ અને એના પછી એમના દ્વારા એના પર હુમલો કરવામાં આવે છે। હવે ઘટનાની જાણ થતો ત્યાં આગળ પોલીસ આવીને આગળની કાર્યવાહી હાથ ધરી। પણ સમજીએ હવે આ જે હુમલો કરવામાં આવ્યો એના પાછળ મુખ્ય કારણ શું હતું અને આની પહેલાં અમેરિકામાં એવા કેટલા કેસ બનેલા છે તે। મિત્રો, 8 મહિના પહેલાં બોરસદના કિરણ પટેલની પણ ત્યાં આગળ ગોળી મારીને હત્યા કરવામાં આવેલી હતી। સાથે જ અમેરિકામાં ગુજરાતી મોડેલ માલિકની પણ હત્યા કરવામાં આવી હતી। 1 વર્ષ પહેલાં ડિંગુચાના પટેલ યુવકની અમેરિકાની અંદર હત્યા કરવામાં આવી હતી। મિત્રો, અમેરિકાની અંદર જે આ બંદૂક રાખવાનું જે લાયસન્સ આપવામાં આવેલું છે એની પાછળ શું કારણ? અત્યારે આપણે વાત કરીએ અમેરિકા પાસે કોની પાસે કેટલી ગન છે, તો પુરુષો પાસે 39% ખુદની ગન છે, જ્યારે ઘરમાં કોઈની પાસે ગન હોય એવા 16% લોકો છે। કુલ ગન 38% છે। વસ્તી પ્રમાણે વાત કરીએ તો SASના રિપોર્ટ અનુસાર અમેરિકામાં વસ્તી કરતાં વધુ નાગરિકો પાસે ગન એટલે કે સિવિલિયન બંદૂકો છે। અમેરિકાની વસ્તી લગભગ 33 મિલિયન છે અને ત્યાં લગભગ 40 કરોડ સિવિલિયન બંદૂકો છે। એટલે આપણે દરેક 100 વ્યક્તિએ 120 બંદૂકો ઉપલબ્ધ છે એવું કહી શકાય। મિત્રો, હવે આ કાયદો કયો છે કે જે કાયદા અંતર્ગત આ લોકો બંદૂક રાખી શકે? તો અમેરિકામાં લોકો પાસે બંદૂક રાખવાનો અધિકાર મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ બિલ ઓફ રાઇટ્સના 2nd એમેન્ડમેન્ટ હેઠળ આપવામાં આવેલો છે। હવે આ જે સુધારો છે એ 1791માં અમેરિકાના બંધારણમાં ઉમેરાયો। તેમાં લખાયેલું હતું કે લોકોને આર્મ્સ એટલે કે હથિયાર રાખવાનો અને વહન કરવાનો અધિકાર છે। આ જે અધિકાર આપવામાં આવ્યો એ અમેરિકાના જે બીજા રાષ્ટ્રપતિ હતા તેમના સમયમાં આપવામાં આવેલો હતો। લોકો હથિયાર રાખી શકે એનું મુખ્ય કારણ એ હતું કે પોતાની આત્મરક્ષા માટે હથિયાર રાખી શકે। અમેરિકાની અંદર તમે સામાન્ય રીતે હથિયાર ખરીદી શકો, પણ એ જે ખરીદનાર વ્યક્તિ હોય એની જોડે લાયસન્સ હોય અથવા ન પણ હોય, પણ માનસિક રીતના અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં, તો એ વ્યક્તિ હથિયાર ખરીદી શકે। સરળ ભાષામાં કહીએ તો અમેરિકાના ઘણા નાગરિકો કાયદેસર રીતે બંદૂક રાખી શકે છે, પરંતુ દરેક રાજ્યના પોતાના અલગ અલગ નિયમો હોય છે। આપણે બધા જાણીએ છીએ જે રીતના ભારત દેશનું એક સંપૂર્ણ બંધારણ છે એ રીતના અમેરિકાનું એક બંધારણ નથી। અલગ અલગ રાજ્યોના અલગ અલગ બંધારણ છે, તો નિયમો પણ અલગ અલગ હોઈ શકે। ક્યાંક લાયસન્સની જરૂર છે તો ક્યાંક ખુલ્લે આમ બંદૂકનું વેચાણ થઈ રહ્યું છે ત્યાંથી ખરીદી શકાય। ગુનેગાર કેટલાક માનસિક રોગવાળા હોય લોકો અથવા નાબાલિગોને સામાન્ય રીતે પ્રતિબંધ હોય છે। અમેરિકામાં મુદ્દો ખૂબ જ રાજકીય અને ચર્ચાસ્પદ છે। એના અમુક ઘણા બધા કારણો છે। એક તરફ લોકો કહે છે કે આત્મરક્ષા માટે બંદૂક જરૂરી છે, જ્યારે બીજી તરફ આપણે વાત કરીએ ને મિત્રો, તો ગોળીબારની ઘટનાઓનો વધતા કડક કાયદાની માંગ થાય છે। આ મુદ્દા પર અમેરિકાની સંસ્થા નેશનલ રાઇફલ એસોસિએશન પણ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે।
હવે મહત્ત્વની વાત એ છે કે આ લોકો જે બંદૂક રાખે છે ને એ બંદૂકથી ગમે ત્યારે ભારતીય લોકોની મિત્રો આપણે છેલ્લા ઘણા દિવસોથી સાંભળીએ છીએ કે 15થી 20 દિવસની અંદર એક એવું હત્યાનો કેસ હોય કે જેમાં ભારતીય કોઈ વ્યક્તિની હત્યા થયેલી હોય. મિત્રો અમેરિકાની અંદર આ રીતના લાયસન્સ આપવામાં આવે, બંદૂક વેચાતી મળતી હોય તો એ લોકો બંદૂક ખરીદી પોતાની આત્મરક્ષા કરે છે. સાથે જ 1 વર્ષની અંદર મિત્રો ડેટા અનુસાર આપણે વાત કરીશું ને તો ઘણા લોકોએ બંદૂકનો ઉપયોગ આત્મરક્ષા માટે તો બરાબર છે પણ આત્મહત્યા માટે પણ કરેલો છે. અમેરિકામાં લગભગ 15 લાખ લોકોએ આત્મહત્યા કરવા માટે આ બંદૂકનો ઉપયોગ કરેલો છે. અને ભારતીય વ્યક્તિઓને ગુજરાતીઓ તો આપણે જાણીએ છીએ કે દર 15થી 20 દિવસમાં એક સમાચાર તો હોય જ કે અમેરિકાની અંદર ગોળી મારી અને આ ગુજરાતી અથવા આ ભારતીયની હત્યા કરવામાં આવી. તાજેતરમાં જ એવો એક ચોંકાવી નાખી અને ખૂબ જ દુઃખદ ઘટના બની વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની કે જ્યાં આગળ મેઘનાબેન પટેલ પાટીદાર યુવતીની અમેરિકાની અંદર ગોળી મારી હત્યા કરવામાં આવી. તો આજના વિડીયોમાં આપણે સમજ્યા અમેરિકાની અંદર એવો કયો કાયદો છે કે જેના અંતર્ગત લોકો બંદૂક ખરીદી શકે અને પોતાની પાસે રાખી શકે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.